ભગવાન કૃષ્ણ એ પ્રેમનું પ્રતીક છે. ભગવાન કૃષ્ણના મેં કીધું ને પરિવાર ઘોડે બહેનો બેઠા, માતાઓ બેઠા, એની છેલ્લી સેવા કોઈ કરી હોય ને તો દુર્યોધનની દીકરીએ સેવા કરી છે. ભગવાન કૃષ્ણ એની પુત્ર વધુ છે. દુર્યોધન એનો વેવાય છે, પણ દીકરી એટલી બધી ડાય કેમ? કૃષ્ણને અમુક ઘરના પુત્ર વધુ થાય એ પરિવારને ધન્યવાદ છે. દુર્યોધન નબળો ન હોઈ શકે, કારણ કે કૃષ્ણના દીકરાની પુત્ર વધુ છે. કૃષ્ણની પુત્ર ભાનુમતીની દીકરી, અને ભાનુમતીની કોઠે આવું સંતાન પાકેનું કારણ એ કે બાપુજીની દ્રૌપદીના વસ્ત્રહરણ થયા ને, દ્રૌપદીનો જેથી ભ્રુકુટીનો ભગવાન નારાયણે વસ્ત્ર તો પૂરી દીધા, આબરૂ રાખી દીધી, આર પછી જે કસોટો વાળો દ્રૌપદીએ તારી ભલી થાય. હું નારાયણની માયા તેથી આંધળાને હેરડા મળ્યા થા પડવા. દીકરી ક્યાં છો બેટા? હા હા ફાફા થઈ ગયા, માગી લે માગી લે માગી લે. એટલું નહીં, ગાંધારી આવી અને દુશાસનના હાથમાં પોતાનો છેડો આપ્યો કે દ્રૌપદીનો છેડો ખેંચતો હતો, લે મારો છેડો ખેંચ. દ્રૌપદી શાંત બેટા, બે માળાઓ ગાંધારી બેટા, દ્રૌપદી શાંત. એને ખબર હતી કે એક નારીના હૃદયમાં જો આહકારો નીકળી જાય તો કાગવાસ નાખેવા ન રહે, પણ આહકારો નીકળી ગયો તો સાહેબ, દ્રૌપદીનો આહકારો નીકળી ગયો તો, અને આયલી કેસ છૂટા મૂક્યા. અને તેથી ભીમસેનને 5 પાંડવને કીધું હતું કે બંગડીયું પહેરી લેજો હવે, કારણ કે હદ વટાવી ગયા આ લોકો. અને એ જ રાતે એ રાત હતી ને, એ રાતે દુર્યોધનના રાજમહેલમાં, બાપુ સાંભળજો, દુર્યોધનના રાજમહેલમાં દીવા પેટ, ત્યારે તો દીવા લાઈટું નહીં, દાસી દીવા પેટાવતી હતી. અને તેથી ભાનુમતી એટલે દુર્યોધનના પત્નીએ ભાનુમતીએ દાસીઓને કીધું, બેટા દીવા પેટાવજો ને આજ. હે દીવા નો પેટાવતી બેટા? બા સાહેબ હા હું કહું ને દીકરી, દીવા નો પેટાવ. કેમ? આજે એનું મોઢું જોવા જેવું નથી, આજ મારે એનું મોઢું નથી જોવું. દુર્યોધન આવે છે, બેઠક લીધી, પગમાં મોજડી ઉતાર નાખી, માથેલી પાગ લઈ લીધી, દુર્યોધનના પગ ધોયા, હાથ ધોવરાવ્યા, જમવા બેસાડ્યા રાતે વાળો કરવા માટે, વીજળો નાખ્યો. અને પોતાના કક્ષમાં જ્યારે ભાનુમતી ગયા અને દુર્યોધને જ્યાં ભાનુમતીના કક્ષમાં પ્રવેશ કર્યો, બેઠી ઊભી થઈ બાય, યુવરાજ, એ હસ્તિનાપુરના યુવરાજ, હું તારી પત્ની છું, તારી દાસી છું, તારી સેવા કરીશ, પણ આજ પછી આ કક્ષમાં આવવાનો અધિકાર તમે ગુમાવી દીધો છે. આજ પછી કોઈ દી આ કક્ષમાં ના આવતા. મહાભારત તો પ્રસિદ્ધ પ્રસંગ સાહેબ, યુવરાજ માફ કરજો, આજ પછી આ કક્ષમાં ના આવતા. કારણ તમે કેવલ દ્રૌપદીનું અપમાન નથી કર્યું. અને સાંભળી લ્યો યુવરાજ, ભગવાન નારાયણે કેવલ દ્રૌપદીના વસ્ત્ર નથી પૂર્યા, ભારત વર્ષના સંસ્કારના વસ્ત્ર પૂરી દીધા છે. આજ જો આજ આ ઘટના બની ગઈ હોત, માની લો મહારાજ યુવરાજ, આજ આ ઘટના બની ગઈ હોત તો કેવલ એક દ્રૌપદી ન મરત, ભારત વર્ષની તમામ સ્ત્રીઓ જવહર કરી લે, જીવવાનો અધિકાર નહોતો આજ. અને એટલું નહીં મહારાજ, હું એટલું કહું આપણે કે દ્રૌપદીની જગ્યાએ તમારી પત્ની ભાનુમતી હોત તો તમે શું નિર્ણય લે છે? જવાબ, ભાનુમતી મને માફ કરજો. માફ એટલે જ કરું છું, આપ સમજદાર છો, આજ પછી કોઈ દી આ કક્ષમાં ના આવતા. આ સમજણ હોય ને એના કોઠામાં પાકે ને, એ ભગવાન કૃષ્ણના ઓરડા સુધી એમ કહેવાય પુત્ર વધુ થઈને જઈ શકે. એ લક્ષ્મણા, એ નારાયણને કરવી. પણ આપણું વાત એટલી કરવી મારે, કૃષ્ણ કોણ? પ્રભુ દ્વારકાની છેલ્લી રાત છે, નારાયણ છે પણ શરીર તો થાકે ને, 126 વર્ષ છે. દ્વારકામાં હાવલા બોલે બાપુ. ગોકુળની અંદર 11 વર્ષનો હોય ને હવારમાં ઓધવ, માફ કરજો, અક્રૂર એને તેડવા આવે
અને એ જેદી હક ન હોય, ખાલી ગોકુળથી મથુરા જવું હતું, હવે જેદી નારાયણને હકીકત જવાનું વિદાય લેવાનું છે તેની પરિસ્થિતિ શું થશે? અડધી રાત થઈ, ભગવાન કૃષ્ણને ઉધરસ આવી બાજુ. દીકરી લક્ષ્મણા દોડી બેઠા કર્યા કૃષ્ણને, પાછળ ઓઠીગળ આપ્યું, કેહર વાળું દૂધ કર્યું હોનાના કટોરામાં. અને હોનાના કટોરામાં એમ કે ભાઈ ભગવાન કૃષ્ણને કેસર વાળું દૂધ લઈ હેઠે પાંભળી રાખી, ગરમ ન લાગે, પોતે ફૂંક મારતી જાય. દીકરાની વહુ માં બની બાપ દેવકી જશોદાની યાદ આવે નારાયણને. વાહ બેટા, હા દીકરી. અને અપુ વચ્ચે કૃષ્ણ એકવાર પૂછ્યું, હસ્તિનાપુરનું બધું પૂરું થઈ ગયું ને, હવે એનો બાપ ગુજરી ગયો સાહેબ ઠીંગાણામાં, દુર્યોધન જેવો વયો ગયો. અમુક સમય ગયો ને ત્યારે કૃષ્ણ પૂછે છે ભાનુમતીને, દીકરાની વહુને, બેટા ક્યારે હસ્તિનાપુર યાદ આવે છે બેટા? એટલું જ કીધું ખાલી, બેટા હસ્તિનાપુર યાદ આવે? તેથી પગમાં પડી લક્ષ્મણ એટલું બોલી છે, દાદા દાદા કે દાદા શબ્દ, દાદા મને તારી ઉપર પૂર્ણ ભરોસો છે, તે જે કર્યું હોય એ સત્ય જ હોય સાહેબ. આ ભરોસો, આ વિશ્વાસ. નહીતર લોકો તમે યુદ્ધમાં રહીને મારા પિતાને, અરે મારા આખા પિયરિયાને તમે મારી નાખ્યા. કહેવાનો શું સંપૂર્ણ ભરોસો એ લક્ષ્મણ. દૂધ પાઈ ભગવાનને ધીરે ધીરે પોઢાડ્યા. પગ કચરે છે, ભગવાન કૃષ્ણની સેવા કરે છે. સેવા કરતા કરતા લક્ષ્મણાની આંખમાંથી દાદા ભગવાન નારાયણના પગ ઉપર ઘણા હું રોક્યા પણ રોકી ન શકી. અને આહુડા જ્યાં ભગવાન નારાયણના પગ ઉપર પડ્યા, એ ઊનું આહુડું જ્યાં પડ્યું એ સડપ દિન કૃષ્ણ બેઠા ત્યાં ટેકાની જરૂર ન પડે છે. નારાયણ સડપ દિન બેઠા છે. લક્ષ્મણા બેઠા દીકરી, તા તો ઢીકલો થઈ ગઈ પછી બેટા હવે હા લક્ષ્મણા, દાદા મને માફ કરજો, પણ આજ મને તારી અણહાર કઈક નોખી લાગે. આજ મને તમારી અણહાર નોખી લાગે. તમે આ સૂતા નથી. હા બેટા, કારણ કે રોજ હારે રહેતા હોય ને અણહારું ઓળખી જાય છે. હા બેટા, કાલે હું દ્વારકા છોડું છું. થોડીક ચર્ચા છે, એમાં નથી ગયો. હવે લક્ષ્મણા કહે કે દાદા અત્યાર સુધી તો તારા આધારે જીવી ગઈ, અત્યાર સુધી તારા આધારે જીવી ગઈ, કાલથી મારું કોણ? હવે કૃષ્ણ બોલ્યા ને, એક કેવલ લક્ષ્મણા માટે નહીં, સમગ્ર જગત માટે કૃષ્ણ તેથી બોલ્યા, બેટા તું એક નહીં, યાદ રાખી લેજે, હૈયામાં લખી લેજે, જે દી આ કૃષ્ણનું કામ પડે તારા હૃદયથી હાકલો મારજે, હૃદયથી સમરણ કરજે, અને તારી આંખનું આહુડું હજી હોઠે ન પોગે. દ્રૌપદીનું આહુડું હજી એમ કે આંખ માલી હોઠે નહોતું પોગ્યું, અને તા તો સારી હે કે નારી હે કે નારી હે કે સારી હે, ને સારી હે ને નારી હે તો બાકી બનવારી હે. આહુડું હોઠે ન પોગે તા એ શિર પૂરવા આવી જતો. આજ લક્ષ્મણને કહે કે હૃદયથી હાથ કરજે દીકરી, તું એક નહીં, સમગ્ર જગત મારી ગેરહાજરીમાં મને હૃદયથી હાથ કરે, અને એની આંખનું આહુડું હોઠ એમ કહેવાય કે આંખેથી હોઠે પોગે એ પહેલા જો એના કામ ન કરું તો હું દ્વારકાધીશ ન કહેવા ભલા. પણ ભરોસો હોય તો થાય. વાત વાતમાં ભરોસો. આ ભરોસો બેન, આ માતાઓ આપણે ભરોસો શીખવાડે છે. આ દૂધ મેળવીને હોઈ જાય, આ ભરોસો સવારે જામી ગયું હશે, પણ કલાકે જાગી જાગીને ઘોકા મારે, જામ્યું કે નહીં, જામ્યું કે નહીં, જામે નહીં, ડોડો થઈ જાય. એમ ઘણા પરિવારમાં આંગળા ઘોકાવી અને એકે મેળના નથી રહેવા દીધા સાહેબ. એટલે જીવન ઉજળું હોય, જીવન આનંદ હોય, અને જીવન આનંદથી જે જીવી જાય, ભાવથી જે જીવી જાય, અરે એકબીજાની યાદમાં જીવી જાય.
એટલે વાત કરતો હતો આ શોપિંગ. ક્યાં ક્યાં જઈ આવ્યો, અયોધ્યા, ગોકુળ, મથુરા, દ્વારકા, કેટલો રાઉન્ડ મેળવ્યો બધાને. હસ્તિનાપુરમાં આટો મારી આવ્યા. પણ મને મજા આવે છે એટલે કરવું છે. ને હું તો કોઈ ન હોય એટલો વાડીએ હમણાં ગંગણી લઉં. પણ હમણાં તો આ કોરોના પછી જે પ્રોગ્રામ દાદા ઉભડ્યા છે, ઓ બહુ પેમેન્ટનું કોઈ નથી પૂછતું, જે જો પણ હા હો. અને એમાં હમણાં કોકે એવું કીધું કે જેણે વેક્સિન લીધી એ બધા 2 વર્ષમાં મરી જવા, એ બધા તો એટલા મળ્યા છે પ્રોગ્રામ કરાવવા ભાગવતોની કે હાલો 2 વર્ષ. એટલે કાંઈ નથી થવાનું સાહેબ. હા, કોઈ ખોટા તૂટી ન જતા. થાય તો કદાચ ઓલું થાય. હમણાં જે 2 દેશમાં જે ધબધબાટી બોલે છે એટલા ફડાક્યા ફૂટે છે. હું મારા દીકરા દિવાળી કરે છે. કયા દેશમાં છે? હે, ઇઝરાયલ ને ગાઝા. ગાઝા જે ગાઝે છે, મને આજ ખબર પડી. આપણા બુઢિયા કહેવત કહેતા ગાઝા ગગડી ગયા. એ આજ ગગડી ગયા. જો એ વેગાવ કહેતા આપણા બુઢિયા કહેતા ને કે એવું છે, ગાઝા ગગડી ગયા. ગાઝા અત્યારે ગગડ્યું. જો